પોરબંદર સમગ્ર જિલ્લામાં છેલ્લા 2 માસથી રોગચાળો ફાટી નીકળ્યો છે। ખાસ કરીને તકલીફ પડતી હોય તે પ્રકારે ન્યુમોનિયાના દર્દીઓ વધી રહ્યા છે, જે પોરબંદરની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। પોરબંદર પંથકમાં છેલ્લા 1.5 મહિનાથી રોગચાળો ફેલાઈ રહ્યો છે। ખાસ કરીને આ રોગચાળામાં ફેફસાને લગતા રોગ જોવા મળી રહ્યા છે, જેમાં ન્યુમોનિયા અને COPD સહિતના દર્દીઓ પણ વધી રહ્યા છે। કેટલાક દર્દીઓમાં અચાનક ઓક્સિજન ઘટી જવાના બનાવો સામે આવી રહ્યા છે, તો શ્વાસ લેવામાં તકલીફ પડવી અને ડી ડાયમર વધી જવું જેવા રિપોર્ટ સામે આવી રહ્યા છે। શ્વાસના દર્દીઓમાં ખાસ કરીને વધારો છે, ન્યુમોનિયાના દર્દીઓમાં વધારો આવી રહ્યો છે અને એમાં ડી ડાયમર સહિતના જો રિપોર્ટ કરવામાં આવે તો એ પણ વધારે આવે છે। તો આ કોવિડ રિલેટેડ કોઈ ડિસીઝ હોઈ શકે, ત્યારે કોવિડ હોઈ શકે કે શું છે? હમણાં છેલ્લા અઠવાડિયાથી 10 દિવસથી વાયરલ ન્યુમોનિયા બહુ વધી રહ્યા છે। મારી અંગત પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ 10 જણા આવા દાખલ છે કે જેને એમાંથી 3-4 જણાને બાયપેપ ઉપર કે વેન્ટિલેટર ઉપર પણ લેવા પડ્યા છે। કોરોના છે એ કહી ન શકાય, પણ બધાય વાયરલ ન્યુમોનિયા હોય એ એના જેવા જ હોય। વાયરલમાં H1N1 આવે છે, સ્વાઇન ફ્લૂ છે, કોરોના છે, ઇન્ફ્લુએન્ઝા છે, H1N3 કરીને હમણાં નવું આવ્યું તો એ છે, પણ બધા એની આજુબાજુના લગતા જ ગણાય છે। આ વખતે બધામાં ડી ડાયમર ને એ પણ વધ્યું છે, અચાનક શ્વાસ ચડે છે, એટલે કોરોના નહીં પણ કોરોના જેવા બીજા વાયરસ આ ગણાય। અત્યારના નોર્મલ ફ્લૂ કે જેમાં શરદી, ઉધરસ, ખાંસી, ગળામાં દુખાવો થવો અને તાવ, જે તાવ પાછો કે નબળાઈ 15 થી 20 દિવસ સુધી ખેંચે અને ધ્યાન નથી દેતા એ લોકોમાં ન્યુમોનિયા પણ થઈ જાય છે। આવા કિસ્સાઓ, આવા બધા પેશન્ટ્સ વધારે થયા છે। ઓપીડી દરમિયાન પણ રોજના 15-20 આવા પેશન્ટ આવે છે જેને ન્યુમોનિયા થઈ ન ગયો હોય પણ બધું વાયરલના પિક્ચર હોય ને રિપોર્ટમાં પણ વાયરલ જેવું હોય છે। આમાં આ ચેપી રોગ છે એટલે વિનંતી કે પાછો માસ્ક પહેરવાનું ચાલુ કરીએ તો એ વધારે સારું। કોરોના છે એ હજી સ્પષ્ટ પ્રમાણે, કેમ કે કોરોનાના રિપોર્ટ 1-2 દિન થયા છે તો એ નેગેટિવ આવ્યા છે, એટલે કોરોના ન કહી શકાય, એના જેવું 100% છે। આ બાબતે પોરબંદર આરોગ્ય વિભાગને જાગવું જરૂરી બન્યું છે, કારણ કે અત્યારે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ન્યુમોનિયા સહિત શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા અનેક દર્દીઓ દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।